હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને સવારના વાગ્યા છે 9:15. આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. અને હા, તમને એમ લાગતું હશે કે આ બેન તો રોજ ટી શર્ટમાં જ ઉતારે છે, પણ મને કપડાં છે ને જૂના જ પહેરવા ગમે છે, ટી શર્ટ ને એવું જ. એટલે હું આ જ કપડાં પહેરું છું. નવા કપડાં પહેરવા મને બહુ ઓછા ગમે છે અત્યારે. ઘરમાં બહાર જઈએ તો પહેરીએ, બાકી ઘરમાં તો બસ નાઇટ ડ્રેસમાં જ ગમે છે. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. જો ગાઈસ, વાગ્યા છે 1:30 બપોરનો અને અહીંયા જમવા બેસી ગયા છે પવિત્રા અને બા બંને. કોઈ બેન શું બનાવ્યું? સેવ ટામેટાનું શાક ને ભાખરી. અને અહીંયા 2 શાક બનાવ્યા છે, મિક્સ શાક બનાવ્યું છે આજે તો. છાશ, ભાખરી, સેવ, ગોળ. અને જો અમારા ખુશભાઈ રસોઈ બનાવો. નહીં ખુશભાઈ? આ ખાય એવું રાખજો પાછા. હા, ધીમો કર ગેસ, ધીમો રાખ. ધીમો રાખી તો બરી ના જાય. પેલા તો બરી જાય. પેલી નાખી દે, પહેલાં ભાખરી નાખી દે ને પછી નાખવાનું. તેલ વાળી જોઈએ તો બસ મજા આવે ને. એ તો છેલ્લો લોટ હતો એટલી પછી બધી મોટી બનાવીશું. છેલ્લું એટલું ગુલ્લું હતું નાનું, તે બનાવી દીધી. શેકાવા દે પહેલાં, પછી તેલ ને એવું નાખવાનું હોય. 2 બાજુ શેકાઈ જાય ને આપણે, ના મજા આવે. ભૂખ લાગી? અત્યારે જવાનું? કેટલા વાગે? હાલ જ એવું હો? હા તો લાય, હું કરી દઉં. જાય આવીને ખાય તું મોડા. સારું, ચલો ત્યારે. જો ગાઈસ, વાગી ગયા છે 7:45 રાતના. અને અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે. અને અહીંયા રીલ શૂટ થાય છે. બધા રીલની તૈયારી કરી રહ્યા છે. અહીંયા અમે ઠેલા પણ પેક કરી દીધા છે રીલ શૂટ માટે. અને અહીંયા રસોઈ ચાલુ કરી છે. એક બાજુ કુશ માટે બનાવ્યો હાંડવો, અમારા લોકો માટે ખીચડી વઘારી છે. અને પવિત્રા બેન વાંચવા ગયા હતા. તું આવી હોત તો વહેલી થોડી મજા આવી જત. રીલ શૂટ કરી મજા આવી જાય. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. છે મજા આવે ને કુછ રીલ શૂટ કરવાની? રીલ શૂટ કરવાની મજા આવે ને. આ વેલણ બધાને બહુ ખાવું ગમે નહીં? નાસ્તામાં વેલણ બહુ ભાવે ને તમને? હે, મને મારવા માટે? નામ મારું ને કામ તમારું થાય રીલમાં તો. હા, તો ચલો ગાઈસ, પહેલાં આપણે હવે જમવાનું બનાવી દઈએ એક બાજુ, ને એક બાજુ રીલ શૂટ કરી દઈએ. એક બાજુ રીલ શૂટ થાય ને એક બાજુ જમવાનું થાય. કે વાગી ગયા છે 8. રસોઈની તૈયારીઓ પણ ચાલુ કરવી પડે, પછી મોડું થઈ જાય બહુ. ચલો પછી મળીએ તમને લોકોને. હવે સુધી લગભગ 50 લાખ કરદાતાઓ આ સુવિધાનો લાભ લઈ ચૂક્યા છે. તો આજે જ યોગ્ય પગલું ભરો. વધુ માહિતી અને આવકવેરા ચૂકવણી માટે આજે જ જાઓ www.incometax.gov.in. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ.